દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ અને કપાસમાં ચરાવવા માટે આવી ગયા છે. હમણાં ઉગમણી સીમે હાલે છે કપા. કાલે હતા બાદલપરના રોડે ચરાવવા ગયા હતા કલ્પે અને અત્યારે હજી ભાણભાઈની ગાયો હાલી જ આવે છે અને આપણે અટાણે ધાણા બાજુ ઊભા રહી ગયા છે. કપાસે હારો ખડની મારી દીધી દવા એટલે પીળું પડી ગયું છે. પણ અત્યારે કપા જો લીલો કોળ વાળો છે, વાંધો નહીં આવે ગાયું ભેહુંને. બે ગામની ગાયું ભેગી થાય તો થાય. કાલે તો ગાઢવાળાને કીધું હતું કાંઈ એવા નહોતા એટલે એવું છે ને મળી જશે તો નહીં આવે, નહીં મળે તો અમારા તાલાળીવાળા હશે જ. ભાણોની તો હાલે જ છે આપણી ભેગા, હાયલા રાખે. તો આ રીતે છે કોળવાળો કપાસ. એટલે હમણાં ગાયો ભેહું ને સારું છે, ભેળ ચાલુ છે કપાની. એટલે જો બાજુમાં ધાણા એમ ઊભા છે, 10 વીઘાના હશે ધાણા. કેળો છે, પકતો છે કેળો, એટલે બહુ ગરવા તો ન કરે પણ ઊભું તો રહેવું જ પડે આડું. તો કંઈક આ રીતે છે કપાટણ. ગાયું ભેહું સરે છે કપામાં. બાકી તાલાળી વાળા આવ્યા તો ખરા, તો અટાણે ખાલી સૌજી બાંભા દેખાય છે. સૌજીભાઈ આવી ગયા ને આપણે ગાડીડા હકાવા આવી ગયા હવે. ગાડીડા આવી ગયા કપ્પામાં. હા, તો સૌજીભાઈ આવી ગયા. આપણે ભાણભાઈ આવી ગયા છે. એની ગાય કઢવી લેવી જરા કાંઈ વહેલા છે એટલે આડું રહેવું પડે. બાકી ઉકરાટા કરી આવે તો ભાણભાઈની ગાયું. તો બળવંતભાઈ પાછળ છે. તો ફાઇનલ ભાણાની ગાયું આવી ગઈ બળવંતભાઈની ને એની ઉજળાથી. તો હવે તાલાળીવાળા ગાયુંવાળા પાછળ આવે છે. આપણે આડું રહેવું જોઈએ ઘડીક. તો હોમભાઈનો જુવાન મોર છે આજ, વિપુલ બાંભા. તાલાળીવાળાની ગાયું આવી ગઈ અને આપણે કાનાને તો ઓળખો જ છો, કપા વીણવાનો માસ્ટર. આ ગાયું છે જાજી. હા બસ કાકા અને બળવંતભાઈ અને લખાકન જો સા બનાવે છે અને ભઠ્ઠો કરી દીધો ચાલુ અટાણે. પચ્યા કાવે ગાઢનું દૂધ દોવા જાય. હા એમ ને નાનું કાકા જો ટીટિયા હકોરે છે. અને અમારે એક ભોપા ગોવાળ હેલા આવે છે, એને તમને બતાવી. અને ભાગ કદો આડા છે, ધાણા આડા. આપણે ભાણભાઈ બાપાને લઈ લીધા છે કપામાં. એટલે અમારા રામભાઈ આવી ગયા છે ગાડીડા લઈને. તો હાલ વાયલા લઈ લે, હાલ લેતો જાઓ. તો મિત્રો સા પી લીધો છે અને બધા ગોવાળિયા આડા વહી ગયા છે. ને આજ ગોવાળિયા છે બહુ ઝાઝા, કેમ કે 18 ગોવાળિયા છે અમે આજ. કે આપણે વાવડીમાં 2 ગામનો માલ છે અટાણે, તાલાળી અને ઉજળા. અને આજ ગાયું 400-450 ગાયું હોય છે અને 150 ઝીણો માલ છે ગાડેડા. એટલે તમે જોવો કપા કોળ હતી ધોમ અને કોળ તો ખાઈ ગયા છે. કપાના પાંદડા
તો હવે કેરામાં ખડ છે એ ગાયું ખાય છે ને એવું છે. હજી આપણે ઉપર હજી નથી જવા દીધા. ઉપર કોયડ સારી છે. ગાયું બેઉને આપણે 9 વીઘામાં રાખી છે અને ઉપર 9 વીઘા છે એમાં જવા દેવાની. વૈશ્ય કરી છે વરામણ. તમે બીજો થાંભલો વાળો ત્યાં વરામણ કરી છે. ગાયુંને પાણી પાવાની છે ધોરીએ. અને ગોવાળિયા અમે સવી આજ દાદા 15 ગોવાળિયા સવી અને આજ વાડીએ કરીને કોઈ પ્રોગ્રામ ભજીયાનો. એટલે આપણે તો ડુંગળી ગોતી આવ્યા હતા, કાઢી છે એટલે ડુંગળી લઈ આવ્યા. અને મોટભાઈ આજ મરચાનું કટિંગ કરે છે. ભાઈ મરચાનું કટિંગ કરી નાખ્યું. આદુ નાનું કાકા મોટો સૌજી તો કટિંગ કરે છે ધાણાનું. સૌજીભાઈ થોડુંક અહક થાય છે. અને ભાકા બધાને અંબાવે છે. અને આપણે ઘડીક આકળ રાખી કેમ કે ગાયો ભેહુંને પાવાની છે. હવે આ કંદો એક કામ કરે છે અટાણે રાવણે બેઠા બેઠા પાવા ત્યાં ભાકા. નહીં મોડું નથી કરવું. અને પછી આકા લીલું લોહણ લઈને આવે છે. જોયું લીલું લોહણ ભજીયાની મોજ રહેવાની છે. બનાવી છે ચટણી અટાણે ભજીયાની. બધી ગોળીયા મથે છે. અમે પછી આકા તો તાપ કરે છે. ચટણી ચાલુ છે, ઉકળે છે. અને જો ગાયું ભેહું કપામાં સરસ છે. અને રાવણા હેઠે જ આપણે પ્રોગ્રામ ગોઠવો છે ભજીયાનો. થઈને ઘાટી વચ્ચે આગા પણ ચટણી એ થઈ જ જાય. કટિંગ ચાલુ છે અટાણે જો મિત્રો. ધાણા આપણે થોડા ઘટ્યા હતા ભજીયામાં તો ધાણા લઈ આવ્યા. બાકી તો મોટભાઈ ને સૌજીભાઈ ભજીયા પાડવા બેસી ગયા છે. અને રામજી અમે તો ખાવા હે મોટા પાડા જેવો. અને પૈચા કાં તો બળતણ હકોરે. અને આપણે કટિંગમાં તો કલ્પેશ અને નનુ કાકા અને ભાવેશ એમ. એ તો હું તો ચટણી બનાવી નાખી મેન પૈચા કાંઈ. અને વિપુલ તો આયા માથે બધી દેખરેખમાં છે વિપુલ ભુવા આયા. અને ગાયું જો અટાણે કપામાં સરે છે. અને પાય છે અડધી ગાયું ને અડધા ઢોર ઊભા. થઈ ગયો ચાલુ ભજીયાનું. ચટણી લઈને આવે. હાલો મિત્રો ભજીયા ખાવા જો. બાકી ઘાણવા ચાલુ છે. ચટણી ને સાહેબ લખાવ કાદો હવે આવી ગયા ઘાણવા માથે. સૌજીભાઈ બાકી ભજીયા ઉતાર થયા છે તવામાંથી. ચાલો મિત્રો ભજીયા ખાવા. વાડી ના હો સીમના ગાયું ભેળ પણ કપ્પામાં ધરાણી છે. ખડ ને કોઈ હારી હતી એટલે અમે હવે ભજીયામાં ધરાવું ત્યાં લગી ખાવું એમને. હા વેતર જા ગા વિયાણી અટાણે જાંબલી ભાણાની વાસડો આવ્યો છે નીચે. આચું વળજો જો ભજીયા ચટણી સાઈસ ની. ઘેરો તો ગાયું ધરાઈને ઊભી રહી ગયું છે ને કપાઈ ખાઈ ગયું છે. ગોવાળિયા તો ભજીયા ખાઈ ગયા ખાધા છે થઈ ગયા હળવા હાવ. ગોવાળિયા હવે પેલી ભજીયાની દાઈ કહી છે. હજી અડધા ગોવાળિયા આવ્યા છે અને અડધા હજી રાવણે છે.
ખાડું રાખ્યું છે અને ગાયું વહી ગયા આગળ. હે હે હા ઢીલો હા હા ક્યાં રહે હા ભેહું નો હાલે કોઈથી. ઝાણા ઝાણા આવડે હા હાલો 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 હા તો ગાયું ભેવું ને સારેલમાં આપણે પ્રમદી હતા સારેલમાં એમાં પાછા આવવા દીધા છે. અને એ ભલ જો આડો છે ધાણા આડો ખૂણે. બાકી તો ગાઉનો ઘેરો ને ડોબાનો ઘેરો છે આજ 2-3 ગામનો. તટણા 20 વીઘાનો સારેલો હતો એમાં આવવા દીધા. આમાં હજી ખડ હતું પારું એટલે મિત્રો 3:30 થઈ ગયા છે ને બાકી ભજીયાએ મજા આવી ગઈ ખાવાની બપોરે. અને માલી જો સરેલમાં સરે છે અટણ ખડ છે આમાં. તો વિપુલ ભજીયા કેમ લાગ્યા આપણે? કાંઈ ઘટે નહીં હો એમને વિપુલ બાંબાને બધા ભજીયા બનાવ્યા હતા. જો ઓલા પાછળ રાવણો દેખાય છે ગોવાળી હજી ન્યા ને લેવું છે. ગોવાળી હજી પૂરા આવ્યા નથી. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું. તો તમને ગામડાના ગાયું ભેંસો ચરાવતા વિડીયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે. તો ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમને ડેઈલી વિડીયો મળ્યા કરે.